બનાસકાંઠામાં HMPV વાયરસને લઈને આરોગ્ય તંત્ર છે તે સજ્જ જોવા મળ્યું છે। આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે। HMPV વાયરસને લઈને આરોગ્ય તંત્ર છે તે સજ્જ જોવા મળ્યું છે। એલર્ટ થયું છે, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં તમામ તાલુકા અધિકારી અને મેડિકલ ઓફિસરો સાથે બેઠક બોલાવી તમામ મેડિકલ ઓફિસરો બેઠકમાં હાજર હતા। HMPV ને લઈને ગભરાવાની જરૂર નથી, આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં શરદી ખાંસીના લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો, નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ અને તપાસ કરાવવી। તો HMPV વાયરસને લઈને આરોગ્ય તંત્ર સજ્જ થયું છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ મહત્વની બેઠક બોલાવી હતી। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં 14 બેડનો અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે। निमोवायरस એ વાયરલ ઇન્ફેક્શન છે। એ જ રૂટીન જે વાયરલ ઇન્ફેક્શન હોય, શરદી ખાંસી તાવ ને એ ટાઈપનું, બરાબર। એ અંગે અમે અહીંયા સરકારની ગાઈડલાઇન મુજબ તમામ THO સાહેબ અને મારા મેડિકલ ઓફિસર સાહેબની મિટિંગો કરી અને તમામને પ્લાનિંગ અને આગોતરા તૈયારી કરવા માટે તમામને સૂચના અમે અહીંથી આપી દીધેલી છે, બરાબર। અને જનરલી શરદી ખાંસી ને તાવ ને એવા જ લક્ષણો આમાં જોવા મળતા હોય છે, અને નાના બાળકો અને વૃદ્ધોમાં આની ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે। તો અમે સાવચેતીના ભાગરૂપે આપણે બહુ ટોળામાં ભેગા ના રહીએ અથવા સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, બરાબર, મોઢે માસ્ક બાંધીએ, અને બહુ એવું તાવ શરદી જેવું હોય તો ઘરમાં આરામ કરીએ અને પાણી પુષ્કળ પીવાનું અને પૌષ્ટિક ખોરાક ખાવાનો, આ રીતની આપણે જનરલ કાળજી રાખવી જોઈએ। તેમજ વારંવાર મોઢે તથા નાકે આપણે હાથ અડાડવો જોઈએ નહીં, અને ભીડભાડવાળી જગ્યાએ ખાસ જવું જોઈએ નહીં, અને કંઈ પણ આ રીતના કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે ખાતે તપાસ અને સારવાર કરાવવા માટે મળી શકે છે।